નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર વિકસિત ભારત વિકસિત ગુજરાત. રાજ્યના કિસાનોની સમસ્યા ટળી કિસાન સૂર્યોદય યોજનાથી દિવસે વીજળી મળી. 2014 સુધી 35% રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન હતું, હવે 100%ની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાયરસના 3 કેસ, કર્ણાટકમાં 2 અને ગુજરાતમાં 1 દર્દી. 10 રાજ્યોમાં ધુમ્મસ, દિલ્હીમાં ટ્રેનો મોડી ઠંડીના કારણે 24 કલાકમાં 15 લોકોના મોત. રાજસ્થાનમાં પારો 3 ડિગ્રી ગગડશે. તંત્રી લેખ. શેરબજાર અચાનક ધડામ, સેન્સેક્સમાં 1100 તો નિફ્ટમાં 350 પોઈન્ટથી વધુનો કડાકો. કેરળ. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 મોત, અનેક ઈજાગ્રસ્ત. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની. સામાજિક જવાબદારી નિભાવતા અનોખા લગ્ન આણંદ ખાતે યોજાયા. છત્તીસગઢમાં 9 જવાન શહીદ, 8 ઈજાગ્રસ્ત. નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ. વિધાનસભા અધ્યક્ષ નવીન થરાદ જિલ્લાની મુલાકાતે. ઢીમા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ગાંધીનગર ખાતે કચ્છ વાગડ ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. સલાટપુર પાસેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ની અટકાયત. બુટલેગરોમાં ફફડાટ. અંબાજી ખાતે યુનિવર્સિટી કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો. ગાંભોઈ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. દેવકરણના મુવાડા સીમમાં દારૂ ઝડપાયો. શંકરાચાર્ય ગુરુકુળના 2 વિદ્યાર્થીઓએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વીતેલા વર્ષની યાદો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર સ્વરચિત રચનાઓ. ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં નવો વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા. અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિન્દર સિંહ. ખેડૂત આંદોલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા. પંજાબની અનેક બાબતો પર ઘડી રણનીતિ. યુવાન વયે પેટ્રોલ પંપ અને હોટલમાં ધાડ પાડનાર ધાડપાડુઓ વયોવૃદ્ધ થયા બાદ ઝડપાયા. ડાંગ જિલ્લામાં તારીખ 17 જાન્યુઆરીએ યોજાશે મેગા લીગલ સર્વિસીસ કેમ્પ. શ્રી દશા શ્રીમાળી સુખડિયા વણિક જ્ઞાતિ ટ્રસ્ટનો શ્રી રણછોડરાયજી મંદિર તથા શ્રી લક્ષ્મીજી મંદિરના શિખરે ધ્વજા આરોહણ તથા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારંભ ધામધૂમથી યોજવાયો. ઠાકોરબાઈ હોલ લો ગાર્ડન ખાતે વિવેક શાહ પ્રોડક્શન દ્વારા પિતા પુત્રી વચ્ચે પ્રેમ અને તકરાર દર્શાવતો ડ્રામા યોજાયો. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ખાતર ઉત્પાદન માટે પ્લાન્ટનું નિર્માણ. વાર્ષિક અંદાજિત 4000 થી 5000 મેટ્રિક ટન ખાતર બનશે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો. ગુજરાતમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.